નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે અંધકારમાં પ્રકાશ તરફ લઈ જનાર. આજે આપણે 15મા ચેપ્ટરની અંદર બીજો લેક્ચર લેવાના છીએ. પહેલો લેક્ચર આપણે જોઈ ગયા, જેમાં આપણે પાક ઉત્પાદન સુધારણાની ચર્ચા કરતા હતા, જેમાં બે ટોપિકની આપણે વાત કરી હતી. આજે આપણે ત્રીજો ટોપિક જોઈશું, ખરીફ પાક અને રવિ પાક એટલે શું. ત્યારબાદ ભારતમાં અન્ન ઉત્પાદન કેવી રીતે વધારો થયો તેનો એક પ્રશ્ન છે, તેની વાત કરશું. ત્યાર પછી નવી એક સુધારણા છે, જેને આપણે પાકની જાતમાં સુધારણા તેવું આપણે નામ આપ્યું છે. પાકની જાતમાં સુધારણા સમજાવો. જે આપણે અગાઉ પાક ઉત્પાદનમાં સુધારણાની વાત કરી, આજે આપણે નવો એક ભાગ જોવાના છીએ, પાકની જાતમાં સુધારણા સમજાવો. તેની અંદર આપણે સંવર્ધન પ્રણાલીઓ તથા ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે, તે એક વાત કરવાના છીએ. અને પાકની જાતો વધારવા કયા પરિબળો જવાબદાર છે, આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો આટલા ટોપિક છે જે આપણે આજે શીખવાના છે. તો સૌથી પહેલા પાક ઉત્પાદન સુધારણાની અંદર આપણે ત્રીજો પ્રશ્ન છે આપણો, ખરીફ પાક અને રવિ પાક એટલે શું. તો ખરીફ પાક જે પાક આપણે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસામાં ઉગાડીએ છીએ, જે વર્ષા ઋતુમાં ચોમાસામાં લેવાતો પાક, જેને આપણે ખરીફ પાક કહીએ છીએ, જે જૂનથી શરૂઆત થઈને ઓક્ટોબર સુધીનો એનો સમયગાળો છે. એટલે જૂનમાં એની વાવણી છે, ઓક્ટોબરમાં એની લણણી છે, એટલે પાકને આપણે લઈ લઈએ છીએ. એટલે એનો સમયગાળો છે જૂન થી ઓક્ટોબર. ચોમાસામાં લેવાતો, વર્ષા ઋતુમાં લેવાતો, ઉગાડાતો પાક, જેને આપણે ખરીફ પાક કહીશું. જૂનમાં વાવણી કરશું, ઓક્ટોબરમાં લણણી કરશું, એટલે જૂન થી ઓક્ટોબરનો તેનો સમયગાળો છે. કયા કયા ખરીફ પાકમાં આવશે? તો ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ, આ બધા ચોમાસામાં લેવાતા પાક છે. કોઈ ગામડામાં જતું હોય અથવા કોઈ ગામડામાં ખેતી કરતું હોય તો એને પૂછો તો ચોમાસામાં કયા પાક લેવાય, તો આ બધા પાક છે. ડાંગર છે, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ, આ બધા ચોમાસામાં લેવાતા પાક છે, ખરીફ પાક તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું છે રવિ પાક, એટલે કે શિયાળામાં લેવાતો પાક. શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતો પાક, જેને આપણે રવિ પાક કહીએ છીએ. નવેમ્બર થી એપ્રિલ નો તેનો સમયગાળો છે. નવેમ્બરમાં તેની વાવણી થાય, શરૂઆત થાય, એપ્રિલની આસપાસ તેની લણણી થાય, એટલે પાક તૈયાર થઈ જાય. આ રીતે નવેમ્બર થી એપ્રિલ સમયગાળામાં આ પાક આપણને જોવા મળે છે. કયા કયા પાક લેવાય છે રવિ પાકમાં? તો ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી. કયા કયા પાક છે? ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, આ બધા શિયાળામાં લેવાતા પાક છે, જે રવિ પાક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે નવેમ્બર થી એપ્રિલના જે સમયગાળામાં લેવાતો પાક, શિયાળાનો પાક, જેને રવિ પાક કહીશું. વર્ષા ઋતુ ચોમાસામાં લેવાતો પાક, જૂન થી ઓક્ટોબર સુધીમાં લેવાતો પાક, જેને આપણે ખરીફ પાક કહીશું. તો આ રીતે પાક ઉત્પાદનનો આ ત્રીજો ટોપિક હતો, ખરીફ પાક અને રવિ પાક. ચોથો પ્રશ્ન છે, ભારતમાં અન્ન ઉત્પાદનમાં કેવી રીતે વધારો થયો? આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય. એની અંદર આપણે તે લખવાનું છે કે ભારતની અંદર 1960 થી 2004 સુધીમાં 25% વધારો થયો. ખેતી લાયક ભૂમિમાં 25% વધારો થયો અને એનાથી અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. 1960
60 થી 2004 સુધીમાં ખેતી લાયક ભૂમિમાં 25% વધારો થયો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. ઉત્પાદનમાં વધારો થવા પાછળનું કારણ શું? તેની કેટલીક બાબતો છે. એને આપણે 3 ચરણોમાં વહેંચી છે. જે ઉત્પાદન વધ્યું છે તેને આપણે 3 ચરણોમાં 3 ભાગોમાં વહેંચી છે. સૌથી પહેલા બીજની પસંદગી કરવી. સૌથી પહેલું ચરણ કયું છે? તો બીજની પસંદગી કરવી. આ પહેલું ચરણ છે. બીજું ચરણ છે પાકની યોગ્ય દેખરેખ રાખવી. બીજું ચરણ છે પાકની યોગ્ય શું કરવાની છે? દેખરેખ રાખવી. અને ત્રીજું ચરણ છે ખેતરોમાં ઉગાડેલા પાકની સુરક્ષા, તેની કાપણી, તેની લણણી, આ દરમિયાન પાકને નુકસાનથી બચાવવો. જ્યારે પાક ખેતરમાં ઉગ્યો હોય તે દરમિયાન તેની સુરક્ષા કરવી, તેની કાપણી, તેની લણણી દરમિયાન પાકને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેનાથી બચાવો. આ 3 ચરણ છે. શેના માટે? ઉત્પાદનમાં વધારો કરવા માટે. પાકના ઉત્પાદનમાં વધારો કરવા 3 ચરણોમાં તેને વહેંચ્યું છે. પહેલું બીજની પસંદગી કરવી, બીજું પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજું ઉગેલા પાકની સુરક્ષા કરવી, કાપણી લણણી દરમિયાન પાકને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. તો પાક ઉત્પાદનમાં સુધારણાની જે ક્રિયાઓ છે તેને આપણે 3 વર્ગમાં વહેંચ્યા છે. પહેલો વર્ગ છે પાક જાતિઓમાં સુધારણા કરવો, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, એટલે કે આયોજન કરવું. પહેલું શું છે? પાક જાતિઓમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું શું કરવું? પ્રબંધન કરવું. આ પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયાઓ જે છે, એની પ્રવૃત્તિઓ જે છે એને આપણે 3 વર્ગોમાં તેને આપણે વર્ગીકૃત કરેલા છે. તો આ પાક ઉત્પાદન સાથે જોડાયેલા પ્રશ્ન હતા. નવો આપણો પ્રશ્ન છે જે પાકની જાતમાં સુધારણા કેવી રીતે કરી શકાય તે સમજાવો. આવો એક આખો પ્રશ્ન પૂછાય કે પાકની જાતોમાં સુધારણા સમજાવો. જાતમાં સુધારણા કરવાના છે. સારું ઉત્પાદન કરવું હોય, પાકનું ઉત્પાદન સારું કરવું હોય તો તેના માટે પાકની જાતની પસંદગી કરવી પડે. પાકની જાતિની એટલે કે એના જાતની શું કરવી પડે? પસંદગી કરવી પડે. કેવી જાતની પસંદગી કરવાની? તેના લક્ષણો ઉપર તે આધારિત છે. એક, રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા, ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય. આ એના લક્ષણો છે. રોગ પ્રતિકાર ક્ષમતા તો એમાં કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. રોગો સામે લડવાની એની ક્ષમતા વધુ હોવી જોઈએ. ખાતર પ્રત્યે પ્રતિચાર એટલે એને કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર ના જરૂર પડે તેવી જાતની પસંદગી કરવાની. નીપજની ગુણવત્તા, જે નીપજ ઉત્પન્ન થાય છે તે યોગ્ય ગુણવત્તા વાળું અને ઊંચા ઉત્પાદન દર એટલે ઉત્પાદનનો દર વધુ હોય તેવી પ્રજનન ક્ષમતા ધરાવતી જાતની શું કરવાની? પસંદગી કરવાની કે જેનાથી સારામાં સારું ઊંચું શું કરી શકાય? ઉત્પાદન લઈ શકાય. તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો મેળવવા હોય, ઈચ્છિત એટલે સારા લક્ષણો, આપણી ઈચ્છાવાળા લક્ષણો જો મેળવવા હોય તો સંકરણ દ્વારા મેળવી શકાય. જેને આપણે સંકરણ વિધિમાં
તેને ઓળખીએ છીએ. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓનું સંકરણ કરવામાં આવે છે. સંકરણ વિધિ દ્વારા ઈચ્છિત લક્ષણો ધરાવતા પાકની જાતો મેળવી શકાય. આ સંકરણ આંતરજાતીય કોની કોની વચ્ચે થાય? તો બે ભિન્ન જાતિ વચ્ચે જે થતું સંકરણ જેને આંતરજાતીય સંકરણ કહેવાય. એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે થતું સંકરણ જેને અંતરજાતીય સંકરણ કહેવાય. અને બે ભિન્ન પ્રજાતિઓ વચ્ચે થતું સંકરણ જેને આંતર પ્રજાતીય સંકરણ કહેવાય. ફરીથી એકવાર નીચે આપણે લખેલું છે આંતરજાતીય જે બે ભિન્ન જાતિઓ વચ્ચે થતું સંકરણ, અંતરજાતીય એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે થતું સંકરણ અને આંતર પ્રજાતીય તો બે ભિન્ન પ્રજાતિ વચ્ચે થતું સંકરણ. આ રીતે ઈચ્છિત લક્ષણો વાળી સારા લક્ષણો વાળી પાકની જાતો શું કરી શકાય? મેળવી શકાય. પાક સુધારણાની બીજી એક રીત છે ઐચ્છિક લક્ષણો વાળા જમીનને ઉમેરવા. આના પરિણામે શું થાય? તો જનીનિક રૂપાંતરિત પાક આપણને મેળવી શકાય. એટલે જે યોગ્ય જનીનિક પાક જોઈતો હોય ઈચ્છિત લક્ષણો વાળા તે પાક મેળવી શકાય. તેના માટે આપણે ઐચ્છિક લક્ષણો વાળા જમીનને તેમાં શું કરવાનો? ઉમેરવાના. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારવા પહેલા પાકની જાતોની વિવિધ પરિસ્થિતિઓને અથવા તો જે ભિન્ન ક્ષેત્રો છે જે વિસ્તાર છે તે વિભિન્નતાને ધ્યાનમાં રાખીને તે નવી જાતો અપનાવવી પડે, સ્વીકારવી પડે તો જ સારું ઉત્પાદન તે જમીનમાંથી તે વિસ્તારમાંથી આપણે મેળવી શકીએ છીએ. જે જાતને આપણે પસંદ કરીએ છીએ, જે જાત આપણે મેળવીએ છીએ તે પરિસ્થિતિ, વિસ્તાર, આ દરેક વિસ્તાર દરેક પરિસ્થિતિમાં દરેક પ્રકારની જાતો કામમાં આવતી નથી. દરેક વિસ્તાર દરેક પરિસ્થિતિમાં જુદી જુદી જાતો યોગ્ય હોય છે. તો જે વિસ્તાર છે જે પરિસ્થિતિ છે તેના આધારે નવી જાતો શું કરવી પડશે? વિકસાવવી પડશે. એ પ્રમાણે તેનો સ્વીકાર કરવો પડશે અને તેના આધારે સારું ઉત્પાદન મેળવી શકાય. ખેડૂતોને જો સારી ગુણવત્તા વાળા વિશિષ્ટ બિયારણ મળે અને એ વિશિષ્ટ બિયારણ બીજ તે જ જાતિના હોવા જોઈએ કે જે અનુકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ વિસ્તાર હોય, અનુકૂળ આબોહવા હોય અને એ પ્રમાણે અનુકૂળ પરિસ્થિતિના જો બીજ એની જાતો તે સારી ગુણવત્તા વાળા જો ઉગાડવામાં આવે, તે વિસ્તારને અનુકૂળ હોય, તે પરિસ્થિતિને અનુકૂળ હોય તો સારામાં સારી રીતે એ બીજનું અંકુરણ થઈ શકે અને સારામાં સારી રીતે પાકનું વધુ માત્રામાં વધુ ગુણવત્તા વાળા તે પાક શું કરી શકાય? મેળવી શકાય. એટલે જ્યારે કોઈ પણ પાકને ઉગાડવાનું હોય, પાકનું ઉત્પાદન સારામાં સારું કરવાનું હોય તો પહેલા પાકની જાતની શું કરવી પડે? પસંદગી. ઈચ્છિત લક્ષણો વાળી જાતની પસંદગી કરવી પડે. તે ના હોય તો એવી સંકર જાતો પણ પસંદગી કરી શકાય અને તેનાથી સારામાં સારી ગુણવત્તા વાળા પાક ને આપણે શું કરી શકીએ? મેળવી શકીએ છીએ. તો આ રીતે પાક જાતિમાં સુધારણા આપણો આવો આ પ્રશ્ન છે કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બીજા બે નાના પ્રશ્નો છે સંવર્ધન પ્રણાલીઓ તથા ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીના પર્યાપ્ત પર આધારિત છે. કારણ આપો. ઋતુકીય પરિસ્થિતિ એટલે જેમ ઋતુ બદલાય, અનાવૃષ્ટિ અને પૂરનું જે પૂર્વાનુમાન કરવું એ મુશ્કેલ પડ્યું છે.
વરસાદ કેટલો પડશે એ આપણા હાથમાં નથી. વધુ વરસાદ પડશે તો પૂર આવશે, ઓછો વરસાદ પડશે તો અનાવૃષ્ટિ થશે. તો આ બધા જે ઘટના છે તે કહેવું મુશ્કેલ છે. એટલા માટે જાતિઓ વધારે ઉપયોગી છે. જે જાતને આપણે પસંદગી કરીએ છીએ તે આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે છે, વિવિધ પરિસ્થિતિમાં તે ઉગે છે. એવી રીતે જાત જો બનાવેલી હોય તો વધુ ક્ષારવાળી જે ભૂમિ છે તેમાં પણ તે શું કરી શકશે? ઉગી શકશે. એટલે સંવર્ધન પ્રણાલી ઉત્પાદન ઋતુ, ભૂમિની ગુણવત્તા, પાણીની પર્યાપ્તતા પર આધારિત છે. માટે એવા આપણે જાતો વિકસાવવી પડશે જેથી કોઈ પણ વિવિધ આબોહવા પરિસ્થિતિ હોય તો તેમાં પણ તે યોગ્ય રીતે તે ભૂમિનું સારી રીતે ઉત્પાદન થઈ શકે. પાકની જાતો વધારવા કયા પરિબળો જવાબદાર છે? પાકની જાતોને વધારવા માટે, સુધારવા માટે કેટલાક પરિબળો છે. પહેલું છે વધુ ઉત્પાદન. કેવી જાત પસંદ કરશો? એકર દીઠ પાકની ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરે તેવી જાત પસંદ કરવી જોઈએ. એટલે પહેલો હેતુ શું હોય કે વધુ ને વધુ પાકનું શું થાય? ઉત્પાદન થાય. એવી જાત આપણે વિકસાવવી પડે, ઉગાડવી પડે. બીજું છે ગુણવત્તામાં સુધારો. દરેક પાકની ગુણવત્તા જુદી જુદી હોય, ભિન્ન હોય. દરેક પાકમાંથી એક સરખા પ્રકારના પોષક તત્વો મળતા નથી. જેમ કે ઘઉં છે તો એમાં કાર્બોદિત પેકિંગ ગુણવત્તા છે, કઠોળ છે તો પ્રોટીનની ગુણવત્તા છે, તેલીબિયા છે તો એમાં ચરબી તેલની ગુણવત્તા છે, ફળ અને શાકભાજીમાં વિટામિન ખનિજ ક્ષારો એટલે સંરક્ષણની ગુણવત્તા છે. તો દરેક પ્રકારના પાકની ગુણવત્તા જુદી જુદી છે. તો એવી જાતની પસંદગી કરો કે જેથી તેની ગુણવત્તા તેમાં પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે અને મળી રહે. ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. પાકને બગાડનાર બે જણા છે, જૈવિક અને અજૈવિક. જૈવિકમાં કોણ આવશે? તો રોગો, કીટકો, કૃમિઓ જે પાકને બગાડે. અજૈવિકમાં કોણ આવશે? તો અનાવૃષ્ટિ, સારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી, હિમપ્રાત આ બધા પાકને શું કરશે? તેના ઉત્પાદનની ક્ષમતાને ઘટાડશે. તેનું પાક ઉત્પાદન ઓછું થશે. તો આ પરિસ્થિતિ સામે લડવાની એનામાં પ્રતિકાર ક્ષમતા હોય, જૈવિક અને અજૈવિક પ્રતિકાર ક્ષમતા તેમાં વધુ હોય તેવા પાકની જાતો વિકસાવવી પડે. ચોથું છે પરિપક્વન સમયનો પરિવર્તન એટલે પરિપક્વતાનો સમયગાળો. વાવણી અને લણણી એટલે કાપણી એનો સમયગાળો બને તેટલો ઓછો હોવો જોઈએ. આજે તમે વાવો અને 6 મહિના કે 8 મહિના પછી ઉગે તો ખર્ચ વધે, મોંઘું પડે. પણ ઓછા સમયગાળાની અંદર પાક ઉગી જાય એટલે કે લણણી થઈ જાય તો ઓછા સમયમાં જો તે થાય તો આર્થિક દ્રષ્ટિએ તે સારું છે. એટલે ઓછા સમયમાં પાકનું ઉત્પાદન થાય તેવા જાતની પસંદગી કરવી પડે. તેનાથી શું થાય કે પ્રતિવર્ષ પોતાના ખેતરમાં ખેડૂત પાક ઉગાડી શકે. ઓછા સમયમાં પાકનું ઉત્પાદન થાય તો ધન પણ ઓછું ખર્ચાય એટલે ખર્ચ ઓછો થાય. સમાન પરિપક્વતા કાપણીની ક્રિયાની સરળ બને. કાપણી દરમિયાન થનાર પાકને નુકસાન પણ કેવું થાય? ઓછું થાય. એટલે સમયસર જો પાક તૈયાર થઈ જાય, ઓછા સમયમાં તેની લણણી થઈ જાય તો બીજો પાક ખેડૂત લઈ શકે, ઉત્પાદન માટેનો ખર્ચ પણ ઓછો થાય અને પાકનું પણ નુકસાન ઓછું થાય. પાંચમી વાત છે વ્યાપક અનુકૂળતા. તમે જે પાક ઉગાડો છો, જે જાતે
નો પાક ઉગાડો છો, જે જાતનો ઉપયોગ કરો છો તેની તે જગ્યાએ પૂરતા પ્રમાણમાં અનુકૂળતા હોવી જોઈએ. ગુજરાતની અંદર કોઈ વિચારે કે આપણે ચાની ખેતી કરવી છે તો તે અનુકૂળ નથી, કારણ કે અહીંની આબોહવા, અહીંની જમીન એ અનુકૂળ નથી. એટલે વ્યાપક અનુકૂળતા વાળી જાતનો વિકાસ કરવો પડે કે જે પર્યાવરણને, પરિસ્થિતિ માટે, આબોહવાને યોગ્ય હોય કે જેનાથી પાકનું ઉત્પાદન સારામાં સારી રીતે થઈ શકે. એટલે જે આબોહવા છે, વરસાદ છે, પાણી છે, જમીન છે, આ બધાને ધ્યાનમાં રાખીને પાકની જાત ને આપણે પસંદ કરવી પડે કે જે વ્યાપક પ્રમાણમાં અનુકૂળ હોય તો જ તે પાક સારામાં સારો અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકાય. એક જ જાતિની વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય. એટલે કોઈ એક જ જાતિ હોય તે દરેક વિસ્તારમાં વિવિધ આબોહવામાં ઉગે એની અનુકૂળતા ઉપર આધાર રાખે છે. છઠ્ઠી વાત છે ઐચ્છિક કૃષિયક લક્ષણો. તેમાં રહેલા લક્ષણો કૃષિયક, ઐચ્છિક એટલે એના યોગ્ય હોવા જોઈએ, સારા હોવા જોઈએ. ઘાસચારા વાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. ઘાસચારો ઉગાડ્યો હોય એ વખતે એની શાખાઓ જેટલી લાંબી થાય અને જેટલી વધુ થાય એનું લક્ષણ સારું છે. પણ અનાજ માટે વામન છોડ એનું સારું લક્ષણ છે. એટલે એની શાખાઓ વામન એટલે નીચી રહેવી જોઈએ. ઘાસચારો જેટલો ઊંચો થાય એટલો સારો અને અનાજ જેટલું નીચું થાય એટલું એનું ઉત્પાદન વધે. એટલે બંનેના લક્ષણો કેવા છે તો અલગ અલગ, પણ દરેકના લક્ષણો તેની ઈચ્છા મુજબ ના થવા જોઈએ. ઘાસચારો જેટલો નીચો હશે તો એ લક્ષણ સારું નથી. તે જેટલું લાંબુ હશે, જેટલી વધુ શાખાઓ હશે તે સારું લક્ષણ છે. અને અનાજ જેટલું નીચું હશે એટલું વધુ ઉત્પાદન તેમાં મેળવી શકાશે. આમ પાકને ઉગાડવા માટે ઓછા પોષક તત્વોની આવશ્યકતા રહેવી જોઈએ. એટલે જમીનની ફળદ્રુપતા ટકે. જેટલું પાક જમીનમાંથી ઓછા પોષક તત્વો લઈને વધુ માત્રામાં સારી ગુણવત્તા વાળો પાક ઉત્પાદન કરે તો એનું ઐચ્છિક લક્ષણ કહેવાય, સારું લક્ષણ કહેવાય. અને કૃષિકીય વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે છે તે જાતો છે તે વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જે વિકસાવેલી જાતો છે તેનું જો ઉત્પાદન કરવામાં આવે, તેને ઉગાડવામાં આવે તો વધુ માત્રામાં ઉત્પાદન શું કરી શકાય, મેળવી શકાય છે. તો આ રીતે પાકની જાતમાં વધારો કરવા માટે કેટલાક પરિબળો છે. વધુ ઉત્પાદન થવું જોઈએ, ગુણવત્તામાં સુધારણા થવો જોઈએ, જૈવિક અજૈવિક પ્રતિકારક ક્ષમતા વધુ હોવી જોઈએ, પરિપક્વન એટલે કે ઉત્પાદનનો જે સમયગાળો છે તે ઓછો હોવો જોઈએ, પરિસ્થિતિ, આબોહવા, પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં અનુકૂળતા રહેવી જોઈએ અને સારામાં સારા ઐચ્છિક કૃષિયક લક્ષણો કે તેમાં પ્રાપ્ત થવા જોઈએ. આટલા મુદ્દા જેમાં હોય તે યોગ્ય જાત પસંદગી થઈ કહેવાય. તો આજે આપણે આટલા પ્રશ્નો જોયા. આ પ્રશ્નો એક વખત લખવાના છે, 3 થી 4 વાર વાંચવાના છે. આ જ રીતે નાસ્તિ વિદ્યા સમબંધુ, નાસ્તિ વિદ્યા સમસ્વત, નાસ્તિ વિદ્યા સમવિત્તમ, નાસ્તિ વિદ્યા સમસુખમ. વિદ્યા જેવું બીજું કોઈ સુખ નથી. વિદ્યા લેતા રહો, ભણતા રહો, અભ્યાસ ચાલુ રાખો.